હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું સેવ ટમેટાનું શાક. તો ચાલો બનાવીએ. હવે આપણે શાક બનાવવા માટે જરૂરી વસ્તુ લઈ લઈશું. તો અહીંયા આપણે 2 કટિંગ કરેલા ટમેટા લઈ લીધા છે, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે, થોડો લીમડો, લાલ મરચું અને મોટી સેવ 1 વાટકો આપણે લઈ લીધી છે. અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં 2.5 ચમચી જેટલું તેલ નાખી દઈશ. હવે આપણે એને ગરમ થવા દઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી હિંગ નાખી દઈશું, 1 ચમચી જીરું અને 2 નાની ચમચી આપણે રાઈ નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણું રાઈ અને જીરું ફૂટી ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું લીમડો અને સૂકું લાલ મરચું નાખી દઈશું. પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. પછી આપણે એને હલાવી નાખશું અને 1 મિનિટ માટે સાતળવા દઈશું, જેથી સ્વાદ બેસી જાય. અહીંયા 1 મિનિટ સતળાઈ ગયું છે. હવે આપણે એમાં ટમેટાં નાખી દઈશું, જે આપણે 2 કટિંગ કર્યા છે એ ટમેટાં નાખી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી આપણે એમાં 1 ચમચી મીઠું નાખી દઈશું અને અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું. ત્યાર પછી આપણે સારી રીતે પાછું મિક્સ કરી નાખશું. હવે ટમેટાં સતળાઈ જાય ત્યાં સુધી આપણે સાતળવા દઈશું, કાચા ન રહે ત્યાં સુધી. તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા ટમેટાં સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે આમાં મસાલા નાખી દઈશું. તો આપણે 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું, 1 ચમચી જીરું નાખી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખી દઈશું. બસ સારી રીતે આપણે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. પાણી નાખ્યા પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. જો તમારે ગોળ નાખવો હોય તો તમે ગોળ પણ નાખી શકો છો અને તમે ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખશું અને 2 મિનિટ માટે ઉકળવા દઈશું પાણીને. તમે જોઈ શકો છો આપણું પાણી ધીરે ધીરે ઉકળવા લાગ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે 2 મિનિટ માટે પાણી ઉકળવા દીધું હતું. હવે આપણે આમાં સેવ નાખી દઈશું. જો તમને સેવ વધારે પસંદ હોય તો તમે સેવ વધારે નાખી શકો છો, તો ટમેટાં તમારે ઓછા નાખવા. આપણે અહીંયા સેવ નાખી દીધી છે. સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે પાછું આપણે 1 મિનિટ માટે શાકને ચડવા દઈશું. પછી તમારે સ્વાદ અનુસાર ચાખીને જો કંઈ ઓછું લાગે તો તમારે નાખી દેવું. આપણે 1 મિનિટ માટે શાકને ચડવા દીધું હતું એટલે આપણું પાણી બળી ગયું છે. જો તમને રસો પસંદ હોય તો તમારે ચડવા ન દેવું. તો તમે જોઈ શકો છો આપણું શાક અહીંયા રેડી થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.